टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લઈને રાજ્ય સરકારનો એક મોટો નિર્ણય દરિયાકાંઠાના 50 કિલોમીટરના વિસ્તારમાં વીજ લાઇનોમાં થશે મોટા પાયે ફેરફાર 50 કિલોમીટર જેટલા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને વહેલી તકે વીજ લાઇનનું કામ પૂર્ણ કરાશે છેલ્લા 2 વાવાઝોડામાં મોટા ભાગે વીજ પોલ પડી જતા અંધારપટ છવાઈ જતો હતો બિપોરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ બાદ મુખ્ય પ્રધાને આ સૂચના આપી હતી સીએમના સૂચનથી અંડરગ્રાઉન્ડ કામનો નિર્ણય લેવાની ઉર્જા પ્રધાને આપી છે માહિતી સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે રોનક દર વર્ષે જે રીતે વાવાઝોડું આવતું હોય છે લોકો અંધારપટમાં રહેવા માટે મજબૂર બનતા હોય છે ત્યારે રાજ્ય સરકારનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય જિજ્ઞાસા જે પ્રકારે ગુજરાત રાજ્ય કે જેમાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે અને આ દરિયાકાંઠા ઉપર દર વર્ષે જે અનેક વાવાઝોડા છે તેના ખતરા આવતા હોય છે અને કેટલાક સંજોગોમાં જે વાવાઝોડા છે તે ટકરાતા પણ હોય છે જે પ્રકારે ગયા વર્ષે બિપોરજોય અને તે પહેલા તોકતે વાવાઝોડું છે તે ગુજરાતના તટ ઉપર ટકરાયું હતું આવા સંજોગોમાં સૌથી પહેલા જે રાજ્ય સરકાર દ્વારા કામ કરવામાં આવતું હોય છે કે જે વીજ પ્રવાહ હોય છે તેને અટકાવી દેવામાં આવતો હોય છે અને આ ઉપરાંત જે વીજ પોલ છે તેને પણ વાવાઝોડાના કારણે કેટલાક નુકસાન થતા હોય છે પરંતુ જે છેલ્લું વાવાઝોડું આવ્યું બિપોરજોય ત્યારબાદ રાજ્ય સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો હતો અને હવે જ્યારે જે અનેક કામગીરી છે તે કરવામાં આવી રહી છે ત્યારે જે વીજ પોલ છે જેમ અમદાવાદ શહેરમાં જે કામગીરી કરવામાં આવી તમામ વીજ પોલ કે પછી વીજ લાઇન છે તેને જમીનની નીચે નાખીને કામગીરી કરવામાં આવી તે જ પ્રકારે હવે જે દરિયાકાંઠાના અને તેની આસપાસ 50 કિલોમીટરના વિસ્તારોમાં આ પ્રકારે કામગીરી છે તે કરવામાં આવશે આના કારણે જે નુકસાન થતું છે તે બચશે આ ઉપરાંત કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓ છે તેને લઈને પણ ચર્ચાઓ છે તે થઈ રહી છે જે પ્રકારે ઉર્જા મંત્રીએ ગૃહમાં માહિતી આપી છે કે જે છેલ્લું વાવાઝોડું આવ્યું અને આ વાવાઝોડાની પરિસ્થિતિ જોયા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રકારે કામગીરીના આદેશ આપ્યા હતા અને તેમના આદેશ બાદ હવે આ કામગીરી સતત આગળ વધી રહી છે બિલકુલ રોનક આભાર સમગ્ર માહિતી બદલ તો વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટે પણ સીએમએ સૂચન આપી દીધું છે સીએમના સૂચનથી અંડરગ્રાઉન્ડ કામનો નિર્ણય લેવાની ઉર્જા પ્રધાને માહિતી આપી છે આ તરફ સમાચાર